ગુડ મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, બાપા સીતારામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તબિયત ઘણી ટકાટક. સવારમાં અત્યારે મસ્ત નવો વ્લોગ ચાલુ કરી દીધો છે. આજે તારીખ થઈ ગઈ છે 25/12/2026 અને વાર છે શુક્રવાર. કાલે શનિ રવિ રજા. બોલો, આ અઠવાડિયું આખું એવું જ. ગુરુવારે કાલે ક્રિસમસની હતી તો તમને બધાને ખબર જ છે. અને મસ્ત દિવસ કાલે હતો સુપર. જો આજે છે ને અત્યારમાં હે ભગવાન, ગુડ મોર્નિંગ ગુલાબ, હે ભગવાન કંઈક ખાવાનું આપો, કંઈક ખાવાનું આપો, કેમ કે ખાવાનું બંધ કરાવ્યું છે ડૉક્ટરે. અને આજ તો ખાવાનું ચાલુ કર્યું છે. આજ તો ખાવાનું છે પણ થોડું કેવું ખબર. બપોરે ખાલી મગ પલાળીને ખાવાના છે અને સાંજે છે ને જમવા જવાનું છે બહાર એટલે કે વર્ષાબેનના જેઠની ઘરે એટલે એને ફાર્મમાં ગોઠવું છે, ત્યાં જમવા જવાનું છે. વર્ષાબેન ગુલાબના મોટા બેન અમદાવાદ રહી છે ત્યાં. તો ગુલાબ કે મારે ખાવું ને ન આવું. મેં કીધું આટો મારવા નીકળે એમ કરશે પણ હારે આવશે ને ત્યાં 2 કલાક કપાઈ જાય એવું છે. જી અરે આઈફોન ફાવી ગયો. કેમ થાય? મજા આવે છે? ઓલા કરતા તમારામાં ચોટે નહીં, હરખા રીતે ગાય ગા જે કામ કરવું હોય થાય. જો અત્યારમાં મસ્ત ચક્કરિયું બાપે છે બા. કેમ અડધું છે? આગળ આખું હતું ને? ના ના, અડધું હાલશે પણ અમે કીધું કેમ કટિંગ કરીને. ના ના, એટલું જ બહુ હતો. હું મારા ઉપર 2 ખાત. આ છે ને સવારમાં અત્યારમાં ચક્કરિયું ખાવાનું મન થઈ ગયું એટલે બા ચક્કરિયું અત્યારે બાપે છે. શેક્યા છે, બાપતા ન કહેવાય. પહેલાં એવું હતું, લોઢી માથે મૂકીને માથે સીબુ મૂકી દઈએ એટલે બફાઈ જાય. પણ પાછું કોને ખબર, આગળ પહેલાં એ રીતે કરતા હતા ને. પાછા ઘડીકમાં શેકો મીઠા, કાંઈ વાંધો નહીં. ચાલો આગળ ચક્કરિયું ખાઈ લઈ અને પછી જઈ ઓફિસે. 1 વાગે પહોંચી ગયા છે ઘેરે અને હજી જમવાનું છોકરાઓ કોઈ આવ્યા નથી ને જમવાનું તૈયાર થઈ ગયું છે મસ્ત. અત્યારે ઓહો, લાલ ચટક સબ્જી દેખાય છે. હેની છે? ચણા મસાલા. પટેલ બને છે. ચણા મસાલાની સબ્જી છે. ચાલો તો લંચ કરી દઈએ. અત્યારે અવાજની સાથે સ્વાગત કરવા તૈયાર નૈતિકભાઈ રાખોલિયાનું. વેલકમ નૈતિકભાઈ. અભિભાઈ રાખોલિયા, ઓ વેલકમ, સ્વાગત છે તમારું. અમારે બેન હવે આવી ગયા છે. બેનને વાર લાગશે થોડી. બેન છે ને વચ્ચે રમતા આવે, શેરીમાં કોક મળે તેને રમને બેમાડતા આવે એટલે તો એ બધા હવે આવી ગયા છે ને. હજી બેનને કેટલી વાર લાગશે જો કેમ કે એને એમાં વધારે રસ છે, રમવામાં ને હા છોકરાઓને. ઊભી જ રહી ગયું હોય, નાના છોકરા હોય ને એને રમાડવા વચ્ચે ઊભી રહી જ ગઈ હોય 100%. ખીચું નીચે વાળા પાપડ બનાવે છે ત્યાં બેન ખીચું ખાવા ઉભા રહી ગયા હતા. કન્ફર્મ જ હોય આવું કંઈક નું કંઈક હોય. 3 વાગ્યા ને 10 મિનિટે જો નીચે આવ્યો. મસ્તીની 2 વસ્તુ તૈયાર છે પણ આ છે ને જાનુબેન હાટું હશે. સાચી વાત. જાનુબેનને છે દાણા બહુ ભાવે. અત્યારમાં સિંગોડા, જમરૂખ, પોપૈયું ને દાડમ 4 વસ્તુ છે. બપોરે ગમે એટલું ખાધું ને પછી બપોર પછી અત્યારે 3 વાગે હજી જો 2 વસ્તુ બોર છે ને છંતરા છે. બપોર પછી ગમે એટલું સવારમાં ખાધું હોય, બપોરે ખાધું હોય, બપોર પછી પાછું ફ્રૂટ ડીશ તૈયાર હોય એટલે આ મજા છે. તો 6 વાગે ને 20 મિનિટે ઓફિસેથી નીકળી ગયા છે કેમ કે આજે ફરી પાછું જમવા જવાનું છે બહાર. જો ને વેદાંત અત્યારે મસ્ત ગાડી ચલાવે છે. ગેરેજ એના ગેટનું ધ્યાન રાખવું પડશે. ગેટ તોડી ન નાખે તો સારું, એની ઉપાધિ થાય ક્યારેક. ગુલાબને કેવું છે કે હવે જમવાનું છે નહીં પણ હારે આવશે કેમ કે એના બેનની ઘેર જમવાનું છે. ઘેર એટલે બેન એ લોકોએ ગોઠવું છે ફાર્મમાં. વર્ષાબેન અમદાવાદ રહી છે ને એના જેઠે ગોઠવું છે. વર્ષાબેન કદાચ હોય તો નહીં જ હોય કેમ કે હોય તો ફોન આવ્યો હોય તો હવે આપણે ઘેરે તો ફોન કરી દીધો તૈયાર થઈને રહેવાનું. ઘેરે જાય પછી ખબર પડે તૈયાર છે કે કેમ છે. હું તારું કેવું વેદાંતભાઈ તૈયાર હશે? હે નહીં જ હોય, ફિક્સ જ છે ને. નહીં આ વખતે હશે બીકોઝ આપણે છે ને 6 વાગ્યાનું કીધું હતું ને આપણે 6:30 નીકળી છીએ. તૈયાર જ હશે મને એવું લાગે છે. આજે એવું લાગે છે કે તૈયાર હશે. જાય બસ ખબર પડે. 7 વાગ્યા ને 10 મિનિટ થઈ ગયા છે. જો બધા ઘેરે આવી ગયા છે અત્યારે અને બધા ફર્સ્ટ ક્લાસ લિવિંગ રૂમમાં ગોઠવાયેલા છે. જમવાનું હજી બાકી છે. અમારે જવાનું છે બહાર અને 6 વાગ્યાનું કીધું હતું ને કમ્પ્લીટ તૈયાર થઈને બેઠી હતી. કેમ 7 વાગ્યા સુધી બેહાડી
હજી તો હજી અડધી કલાક વહી જાય. દરરોજ આપણે વાટ જોઈએ ને તેના વાટ જોવું રહીશ. તો જાનુબેન તમારે આવવાનું છે કે ઘેર આવું બનાવ્યું? ઘેર આવું બનાવ્યું ખીચડી કે કહેવાનું નથી? હા ભાઈ હા આજે આપલા નકરું કોંગ્રેચ્યુલેશન જ આવું છો તને કોમેન્ટમાં બધાને થેન્ક યુ કહી દે ફર્સ્ટ ક્લાસ. પછી પછી કેદી શર્મા એટલો બોલો તમને થેન્ક યુ કહેવામાં શર્મા છે છોકરો. ક્યાં જાવ તમે? ઢોસા ખાવા. હા સરસ. છોકરાને નથી લઈ જવા? 6 વાગ્યાનું કઈ હવા હાથે લઈ જાઉં છું. કેમ થાય? 6 વાગ્યાનું તૈયાર થઈ જવાનું કીધું તું ને હવા હાથે છે ને. સંગીતાબેન ને પંકજભાઈ ગેટે આવી ગયા છે. એને મેં ફોન કરીને કીધું ભાઈ તમે અહીંયા અહીંથી હારે જ આવી. એટલે એને અહીંયા બોલાવી લીધા છે. અહીંથી પછી અમારા ઘરેથી એ લોકોને ચાલવાનું થતું હોય ઘરની પાસેથી. એટલે એ સાથે જઈ અમે ચાલો આગળ જઈને પરિવાર છે ગુલાબનું આખું એના બેનની ઘરે જઈને એની સાથે પાછી મજા માણીએ. આ છોકરો બહુ ડાયો છે. મમ્મીને અત્યારે કેવું કામ કરાવવા લાગે? શું કરશો? હા હે પાપડ લૂસવાનું કામ નથી આવે? કઈ પૂછું આ બધું તો ખરા પાપડ લૂસવાનું કામ નથી આવે? હે હા સરસ પાપડ છે જાઓ પણ મસ્તીના પૂછું અત્યારે લૂસીને આગળ સફાઈ કરીને ખાય જવાનો છે બધા પાપડ. આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો હવે આવી ગયા છે સંગીતાબેન ને પંકજભાઈ બે. હર્ષિલ કેમ ન આવ્યો? હર્ષિલને વાંચવાનું હતું. અમારે એમ હતું. અમારે એક ભાઈ વાંચે ને એક બેન અહીંયા હારે છે. અભિભાઈને વાંચવાનું હતું એટલે નથી આવ્યો. હવે હર્ષિલભાઈ પૂરું હવે કરવું છે. એક્ઝામ નજીક આવતી જાય. હા અમારે એમ ઊંધા માથે થઈ ગયો છે. કાલ તો છે ને સ્કોલરશીપ લાવ્યો 10મું છે ને એની પાર્ટી આપી જો ને. આજે યાર તમને હારે બેઠા ફરફરી પાર્ટી એમ એમને બીજાને એની પર એટલે પણ ઠેઠ આથી ઘેરથી હારે લઈ જાઉં છું. માસી દેખ હું દઉં. શું ફરક પડે? ના રે ઈ તો ઘરની જ પાર્ટી દેવાની. બોલો મહેશભાઈને કેવું જોઈએ આજનો ખર્ચો નાખો તો હાલો અમુક વસ્તુ તો મારે નુકસાનીમાં જાય છે આ વિડીયો હમણાં હિસાબે. ન મૂકી તો કે વાંધો ન આવે. વિડીયો મૂકી એટલે પાર્ટીમાં હજી આગળ ઓલા બધા ભેગા થાય એટલે એ ચાલુ કરશે. હા તમે મેકવાને બોલી લેવાનું નહીં ઈ તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાય વૈષ્ણવને. કેમ છે ભાઈ? સારું? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શકુનીના હાળા કોણ હતા? ઈ ગોતો તો હે ને. શકુનીના મેરેજ જ નતો થયા. તમે બધા તો એ તો કાપાઈ જ ને થોડોક રહેવા દે. શકુનીના કુમારને ગોતો. એ તો એ શકુનીના કુમારને નહીં. હું એમ કહું છું શકુનીના હાળા કોણ હતા પેલા એને મારે ગોતવા પડે. હા નહીં તમે કુમારને ગોતો તમારા ધૃતરાષ્ટ્ર ને ગાંધારી તમારા ન્યાસ. આગળ છે ને રસ્તામાં હું આ પંકજભાઈને જે કહેતો હતો કે આપણે જે બધી વસ્તુ વ્લોગમાં મૂકી દેવા નુકસાની જાય છે. એડે પેલા પાર્ટી વાગી હવે અહીંયા ચાલુ થઈ ગયા છે. તમારે કેટલી સારે કોઈથી આવક બીજી ક્યાંથી? છોકરાઓ ભણતા ભણતા આવક આવે યુટ્યુબ માંથી આવક આવે ધંધો ચાલો વિજયભાઈ ઓલા પણ ટીણો સ્કોલરશીપ આવી. અરે દેહમાં ભીમજીભાઈ દેહમાં આ લોકો કદા ભીમજીભાઈ દાદા મોકલી દે એમાંથી ભીમજી દાદા હોત પ્લોટિંગ કરી કરીને મોકલે તમારે. અને બાકી તો તમે અભુ લઈને આવ્યો. એ તો હે ભાઈ. એ તો હું છે અમે ગયા જન્મમાં સારા કામ કર્યા હોય એનું અત્યારે પરિણામ હોય. તમારે જો થોડા કઈ હોય પછી એવું ન હોય. તો એટલે તમારે જેવા હાકા મેળા હોય ને એટલે તમારે જેવા હાકા મેળા હોય. તમારે બેન આવી ને એના પગલા પડ્યા ને પછી તમારે સારું થયું. એમાં શું છું સારું હતું ને એટલે તમે તમારી બેન આપી. નકર તો આપત નહીં. પહેલા તમારી પાસે 7 સીટર ગાડી હતી. એટલે તમારી પાસે નહોતી અમારી પાસે નહીં. તમારા તમારે તમે ગાડીઓ છો વિચાર કરો તમે. હે તો છે કેટલી બચાવ કરવા આવી જાનો અમારો ભાઈ. તું અહીંયા બાકી રહી ગઈ. પણ તેને કહેવાય ને તમારી સંજ્ઞા છે ઈ. ગાંધીનગર છે કોની ગાડી? એમ નહીં પણ મારા હારાને જે કોઈ ગાડી નથી એનું કારણ. અહીંયા આવી પછી ગાડીઓ તો જ્ઞાન જ થાય છે. ટુ વ્હીલર ટાઈકીને મૂકી દીધું છે. ટુ વ્હીલર હમણાં લીધું નવું. એમાં લેવા ગયા ને સૂઝ નો જોરો ચૂકી ગયો. અમારે છે ને આમ ઓલું શરૂઆત થવા નથી ને તમારે એને મેરેજ કરી દીધા. એટલે મારે ત્યાં શરૂઆત ન થાય સીધી તમારે ત્યાં શરૂઆત થાય. એમ ઈ હાટું જ તો હું છે ને અમે ઉનાળા મહિનો મળવા મોકલી દઈ કે આખા વર્ષનો 1 મહિનો તમારે આવે. એમ મળવા મોકલે કાંઈ. આ બે ને જમવાનું નથી પરેશભાઈ ને અને આ બે ને તો એ જો પોતાનો જ્યુસ લઈને આવી છે. અને તમે પરેશભાઈ નું લેવા કે નહીં જ્યુસ પીવાનું? લઈ હા જો એટલે એનું થોડુંક પાણી શું રહેવા દીધું એના પૂરતું જ હોય. શરીર કેમ એટલું
હા ગુલાબ તારા આગળ બસ સહી જય શ્રી કૃષ્ણ કેમ થઈ ગઈ બદલી થઈ ગઈ હવે ખાવા નથી દેતા ઘરે હમણાં ઘરે ખાવા નથી દેતા કસરત ને એવું કરજો ગામના બોડી બહુ ફર્સ્ટ ક્લાસ છે સ્લિમ એકદમ દેખાવા મળી છે આવો આવો જય શ્રી કૃષ્ણ તમારી બેન ને દાટું કઈક લેજો આવો જય શ્રી કૃષ્ણ લે આ તો કઈક રિહાણા લાગે અને પરાણે લેવા જો આ બધું એમને માણા ભગવાનનું નામ તો બોલે ને વાંધો જે હોય તમારે આ બધા તમારો અહીં પૂરું કરી દીધું તો ધ્યાન રાખો ને કે ડીશ માંથી ખાલી થઈ જાય આમનું હા પાછું લઈ આવી દે બીજું હા સાઈડમાં બેનું ચાલુ કર્યું ચટણી હું ભજીયા ખાઉં છું એ ચટણી ખાય છે ઓકે તમે કુમાર આગળ ભજીયું ટેસ્ટ કર્યું એટલું મસ્ત બન્યું ને લગભગ લાઈફમાં ઘણા સમય આ ટેસ્ટ આપણે પાડ્યો જ નથી કે આમ ગળાએ અડે ને પેલા પાણી તેને અંદર ઉતરી જાય ભજીયું એટલું ચટણી બટણી બધું ટેસ્ટ મસ્ત નું છે ને ઘટે જ નહીં આજ નો ખાય એટલે નો જ ખાય બોલો ગમે એમ કરો તો નો ખાય અને માણસ એક થોડુંક ભજીયું ટેસ્ટ કરે હું આગળની વાત અને ભજીયું આમ તો થોડુંક ટેસ્ટ કરવી ને એટલે તમે 1.5 કિલો ખાઈ જાવ ટેસ્ટ કરે એટલે માણસ ખાવો જ પડે એમાં કાંઈ નહીં આગળ આપણે ખાવાના સહી ને વજન કરીને ખાવું કેટલા ખવાય એમ કેટલા ખવાય એમ ને જસ્ટ ભજીયાનો પ્રોગ્રામ છે આ વસ્તુ મજા આવી બીજું બધું ખાવાનું હોય ને એની કરતા ખાલી ભજીયા હોય ને પેટ ભરીને ખાઈએ અને મજા આવે ને શિયાળો અત્યારે ઠંડી એવી મસ્ત છે ને ભજીયા સુપર છે ને જમવાની મજા આવી જાય ઠંડી કેવી છે ભજીયામાં ખાલી આમ છે ને સ્મેલ લે તો એટલી મજા આવે છે ભજીયાનો બાઉલ ભરીને સ્મેલ લે તો એટલી મજા આવે ખાવાની વસ્તુ સાઈડમાં છે ગુલાબ એ ગુલાબ આ શું કે ખાલી સ્મેલ લ્યો ને તો મજા સ્મેલ તો લેવાય તારે સ્મેલ લે તો એટલી મજા આવે ખાવાની સ્મેલ તો લઈ આવે ત્યાંથી ડીશ આમ રાખો ડીશ રાખો આવા ભાઈઓ હોય તો ઓલીને બિચારીને નથી ખાવું તો અણી કાઢે એક ધારા ક્યારનું એમ નથી આ તો વર્ણન કરી ટેસ્ટ તો લઈ નો ગે એટલે અમે વર્ણન કરીને ટેસ્ટ લેવડાવી એને ફીલ કરાવો છો આવું છે ફીલ કરાવી ભાઈ તો ખાઈને તો કઈ નહીં પણ અમારી બેન કેવા એટલે ફીલ તો કરાવો તો ફીલ થવા માંડ્યું આમ જો પાણી હોતી પીધું માથે તીખું લાગ્યું એને કઈ નહીં સાટ વાળા છો એને તીખું હોતી લાગ્યું તો આવો આવો બેહો આવો મેદાનમાં આવી જાવ જો અત્યારે બધા છે ને ફર્સ્ટ ક્લાસ અહીંયા બેસ્યા છે ને શું આવે છે અરે हमने बोला छोड़ो लोग फोकस बिजनेस पे करते हैं आया पकड़ जो भाई हासिन एक एक जाए उधर फोकस हो नहीं कहती थी आगड़ा नहीं कहती थी आगड़ा कहीं સસલું હાથી કરતા ભારે હોય છે કોણે લખાયું એવું લખાયું હાથી સસલું કરતા ભારે સ્કૂલમાં જ ન ભણાય આપણે સસલું હાથી કરતા ભારે હોય છે વાળી સ્કૂલ છે ને હા તો એમાં એમ જ એમાં એવું જ હોય એમાં તમારે સસલું ભારે જ હોય ફી ભરવી પડે તારું પણ ક્યાં ફી ભરે એમાંથી 5 ભૂલ નીકળી ઓહો 5 ઉલટું લખાયેલું એવું ભણાવતા ટીચર હવે તમારા વખાણ કરે તમારે ભાઈઓ તમારા વખાણ કેવા કરતા હોય હારા જ કરતા હોય ને થોડા નબળા વખાણ કરે લગભગ બાયુનો છે ને એ કોમન વાળું હોય કે અમે એવા પછી ને તમારે પછી જ તમારે સારું આશા બાતું ચાલુ રાખો તમે ગમે ત્યાં છે ને તમે જો લગભગ છે ને એમ જ કહે કે અમે આવ્યા ને પછી તમારી ઘરે સારું છું તો અહીંયા આવ્યા હોય એ વર્ષ તમે બાપાને ઘરે જાઓ તો ત્યાં કેમ સારું ન થયું પેલા કેમ ના સારું સારું છું એવું ન એ પરેશભાઈ ત્યાં સારું જ છું પણ જ્યાં પછી ગુલાબની બધે તમે અહીંયા આવ્યા ને હા પછી તમારી લક્ષ્મી આવી અને પછી તમારે સારું એનો મતલબ તમારો કહેવાનો મતલબ હું પેલા કીધું ના ના આ તો પેલા ખાલી લગભગ કોમન જનરલી આવું બધું હોય પણ તમારી વાત ના ના અમે તો કહીશ અલ્ટોમાં 50 7 સીટર કાર 3 ગાડીઓ છે એ વાત સાચી છે ફંદે હાલો જય શ્રી કૃષ્ણ આવજો બધાય હા બસ એવી રીતે કા દર વખતે અમે બેનું જોઈએ હલો ભાઈ જાઓ હાલો આવજો જય શ્રી કૃષ્ણ તમે હારે આવજો અમારી તમે અમારા હારે આવજો જો હવે ઘરે જવા નીકળી ગયા છે બહુ બધા બહેન હવાઈ કરી પુષ્કળ મજા મસ્તી સાથે અને અત્યારે બહુ ઠંડી હતી ગાડીમાં હીટર ચાલુ કરવું પડ્યું
નગર ગુલાબ કેમ થતું ગુલાબ ઠંડીમાં ઠંડીનો સહન થાય હે ને ગુલાબને ઠંડી નો સહન થાય ગરમી એવી હાલે અમારો પંખા હાટો રોજ મગજમાં જે માં દીકરા ભાઈને અભિન ફૂલ પંખો કરવો હોય અને પંખો ફૂલ હાલે હર્ષિલ ને અમારે પછી એને નક્કી કરી લીધું બહાર હોઈ જવાનું પડે રાતના 10:30 વાગે ઘરે પહોંચ્યા છીએ આ છે ને માથું બહુ દુખે ચાલુ રોજનો કેવું હોય આપણે 10:30 વાગે લોગ એડિટિંગ કરવા જઈએ ઉપર રૂમમાં એટલે સુવા જઈએ પછી ઘડીક વાતો કરી અને 12 વાગે 12:30 લોગ એડિટ થઈ રહી પછી પણ આજે લોગ એડિટ કરવો નથી કેમ કે છે ને માથું બહુ સુઈ જવું છે સવારમાં ખાય તો કરશું તો લોગ આવશે ને કે લોગ એમાં દાંડી લાગી જઈ શકે ખરી જોઈએ હવે થાય લોગ તો પૂરો થઈ ગયો છે પણ હવે એડિટિંગ નથી કરવું સુઈ જવું છું ઉપર જઈને આગળ અત્યારે એડિટિંગ નહીં થાય શું છું હે પી લો જેમાં પેલાની પી કેમ અહીંયા આજ અંદર ફેરવી નાખી પથારી વાહો દુખે સમને ને બેટા રક્ત થઈ કે કાલે જાય સવારમાં સવિતા ફરી પાસે સારું થઈ જાય બીજું શું હોય આજે બધાને થોડુંક લૂઝ પડી ગયું છે અમે તો ખાલી ભજીયા જ હતા પણ મજા આવી ગઈ ભજીયા હવે નિંદર આવે છે પુષ્કળ એટલે હોઈ જવું સગડે ઉપર જઈને જે હોય